हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं। हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है। इसमें सहभागी बने। धन्यवाद। नमस्ते मित्रों, रंगीन राजकोट यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે થોડી વાર માટે મિસ્ત્રી બની જઈએ અને એક ટેબલનો ઘોડો છે તેનું પાટિયું બદલાવાનું છે। તો ચાલો મિત્રો તે પાટિયું પણ બદલાવી દઈએ। પેલા પાના પકડ લઈ લઈએ। એ પાટિયું સડી ગયેલ છે તો પાટિયું એક નવું નાખી દઈએ। જોઈએ હવે આપણાથી ફિટ થાય છે કે નહીં। ચાલો શરૂ કરીએ કામ। મિત્રો આ ઘોડો છે, આ પાટિયું ઉપરનું બદલાવાનું છે। આપ જોઈ શકો છો તૂટી ગયો છે, ભૂસા નીકળી ગયું છે। પેલા આપણે નીચે રાખી દીધું છે। હવે તેના માટે આપણે પાના પકડ અંદરથી લઈ લઈએ ઘરમાંથી। તો આ એક અમારી સુટકેસ છે, તેમાં બધા પાના પકડ રાખેલા છે। એક તો આ ડિસમિસ જોશે, આ પણ જોશે। જે જે વસ્તુ જોઈએ છે ને તે આપણે કાઢી લેશું। પકડ પણ જોશે। જોશે મિત્રો, એટલા સાધન જોશે આમાં। પછી પાછા આપણે અહીંયા બસ ચાલો આટલું વસ્તુ આપણે લઈ લીધી છે। ચાલો બંધ કરી દઈએ। What is this? ચાલો મિત્રો, ચાલો એટલે વસ્તુ લઈ આપણે રિપેરિંગ કામ ચાલુ કરી દઈએ। મિત્રો આપણે સાધન સામગ્રી લઈને અહીંયા બેસી જઈએ અને અહીંયા આપણે આ રાખી દીધો છે ઘોડો। હવે તેના બોલ ખોલી લઈશું આપણે। મિત્રો બોલ કટાઈ ગયા છે પણ ખુલી જાય છે।
મિત્રો પાટિયું કાઢી દીધું છે આપણે, જે ખરાબ થઈ ગયું છે તેને અહીંયા મૂકી દઈએ. આ બોલ્ટ છે મિત્રો, જે કટાઈ ગયા છે આ બોલ્ટ, તેને આપણે અહીંયા મૂકી દઈએ. જોઈ શકો છો મિત્રો, એક રૂમાલથી આપણે એને સાફ કરી લઈએ. પછી ચાલો પાટિયાનું માપ મિત્રો, આ નવું પાટિયું છે, કઈ રીતે ફિટિંગ આવે છે તે આપણે જોઈએ. અને અહીંયા નિશાન મારવા પડશે. ઓકે, ચાલો તેના નિશાન બિશાન કરી દઈએ. મિત્રો આ 4 સાઈડની પટ્ટીઓ છે, જે પેલા જૂના ઘોડામાં હતી જ. આપણે નવા પાટીમાં જૂની પટ્ટીઓ નાખી દઈએ. 4 પટ્ટી આવે છે સાઈડમાં ફિટ કરવાની. મિત્રો ઘોડાના પાટિયા ફિટ કરવા માટે આપણે નિશાન કરી દીધા છે. આપણે જોઈએ આમાં મિત્રો આપણે આમાંથી ઝીણા ઝીણા બોલ ગોતી લઈએ. અમારા યુવરાજભાઈ કપડા સુકવવા આવી ગયા છે અગાસીએ. એક આવા બોલ જશે પણ કટ મારા દેશે. હા એક જશે બહુ મોટા થાય મોટા. માં ત્યાં ક્યાં ખરીદ કરવા 4 મિત્રો બોલ મળી ગયા છે સરસ મજાના એવા જ. એક વધારે લઈ લઈએ
વચ્ચેથી આપણે કે વાંધો ન આવે. ચાલો મળી ગયો રેડી. હવે આ પાછું ભરી દઈએ આપણે. પેલા આની ખીલી ઊભોથી લઈએ. આ પટ્ટીની ખીલી હાલશે નહીં, કાઢી નાખી પેલા. બટકી જાય છે. પેટુસ આ જો આમ કેમ આવે? રેકોર્ડિંગ એવું લખેલું આવે. જો ચાલુ કાંઈ નથી, બંધ થઈ ગયું છે. પણ એમ આંગળી અડાડે ચાલુ થાય એમ કેમ? એ તો ઓર્ડરવું પડે. નકર આમ થોડું હાલે મોબાઈલમાં. મોબાઈલની સિસ્ટમ એ ના, સેટિંગ કરવું પડે આપણે. ચાલુ કર. અત્યારે તો ચાલુ જ છે, પણ ચાલુ મોબાઈલ આમ બંધ થઈ જાય તો ન હાલે ને એમ. એ કંઈક કરવું છે. બે મમ્મી બોલાવે શું કરે છે? કપડા હુકવતો હતો. અત્યારે શું કરે એમ? કપડા હુકવતો હતો. કપડા હુકવવું. બોલો. હા આગુ. અકર ચક્કર શું કરે? શું કરે છે? એવું શું કામ કરે છે? નથી બતાવું. થોડોક વાયડો છે એટલે આમાં પડ્યો એ બતાવી રાખે. લેમ્પ ને બેમ્પ ઠીક છે. એ તો આ જૂની ખીલ્યું છે ને એ સડી ગઈ છે, કટાઈ ગઈ છે એટલે મિત્રો થોડુંક જ કામ બાકી છે અને પટ્ટી ફિટ થવા માંડી છે. હવે એક બાજુની પટ્ટી ફિટ થઈ ગઈ છે, બીજી બાજુની 3 પટ્ટીઓ ફિટ આવી રીતે કરવાની છે. ચાલો ચાલો મિત્રો, આ ઘોડાનું કામ એક અધૂરું છે તે આપણે પૂરું કરી લઈએ. ચાલો આ જોઈ શકો છો મિત્રો, આપણે આ ઘોડાનું ઉપરનું પાટિયું કાઢી નાખવાનું છે જે સડી ગયું હતું. હવે તેને આપણે નવું પાટિયું ફિટ કરવાનું છે. આપણે ઘોડો ખોલી નાખશું. હા, એક હાથે કંઈ કામ નથી થતું, કાંઈ વાંધો નહીં. એ મોબાઈલને આપણે ક્યાંક રાખી દઈએ. હા હા, એ રાખ્યો છે અત્યારે. ઓય બાપા, હવે ચાલો કાંઈ વાંધો નહીં, વાંધો તો નહીં આવે. આપણે
ઘોડો ફિટ કરવાનો જ થાય છે. અહીંયા બધી સાધન સામગ્રી પડી છે. આ નોટ બોલ છે મિત્રો, લઈ લઈએ આપણે. ચાલો, આ પાટિયું છે. આપણે ઘોડાની ઉપર ચડી જઈએ. હાલ મિત્રો, આપણે જોઈ શકો છો ને તમે. હવે આ ઘોડાને આપણે નીચે સુવડાવવાનું રહેશે. આપણે ઘોડાને પાછો બંધ કરવો જોશે. કાંઈ વાંધો નહીં. ચાલો, ઘોડો બંધ કરી દઈએ. આ નટ બોલાવી રાખી દીધું. પાટિયું મૂકી દો પાછું. એક આસનની પાટલીને બેસી જાય. હા હા, ઘોડો અહીં ફિટ કરવાનું છે. ડિસમિસને ફેરવવું પડશે. વિડીયોમાં સીન બરાબર નથી આવતું એટલે પાટીને લઈ લઈએ. આપણે ત્યાં નિશાન કરેલા હતા. આવ્યા અહીંયા. હવે જે નિશાન કરેલા છે ને ત્યાં આપણે હોલ પાડવા પડશે પહેલાં, પછી ઘોડામાં બધું ફિટ થશે. બરાબર. ચાલો, હોલ પાડવા માટે એક ખીલીની જરૂર પડશે. ચાલો, સરસ મજાની ખીલી નવી મળી ગઈ છે. તેનાથી આપણે હોલ પાડી લઈએ. નીચે કંઈક નાખું. મારા ચંપલ રેડી. આ પાટિયું છે, તેમાં આપણે હોલ પાડવાના છે. એક અહીંયા નિશાન કરેલું છે, એક નિશાન અહીંયા કરેલું છે, અને એક નિશાન અહીંયા કરેલું છે, એક નિશાન અહીંયા. એટલે 4 હોલ પાડવાના રહેશે. પછી તેમાં આપણે બોલ ફિટ થઈ શકશે. બરાબર. ચાલો મિત્રો, મોબાઈલને આપણે આ રીતે રાખવાનું રહેશે, જેથી કરીને તમને વિડીયોમાં પૂરેપૂરું ઓરિજિનલ બધું બતાવી શકીએ. બરાબર. એવું લાગે તો આપણે અહીંયા પણ મોબાઈલને રાખી શકીએ છીએ. રહી જાય તો. બરાબર. લગભગ તો નહીં રહીએ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે કાંઈક એની ગોઠવણી કરશું મોબાઈલ રાખવા માટે. કોઈ વાતે કંઈ મેળ નથી આવતો વિડીયોને મોબાઈલ રાખવા માટે. અહીંયા રાખી દઈએ. ચાલો, હવે તો લગભગ તો મેળ આવી દીધો. વાંધો નહીં. રેડી, સ્ટેડી, ગો. ચાલો, હવે આપણે હોલ પાડી દઈશું થોડા થોડા. જોઈ શકો છો મિત્રો, તે નથી દેખાતો. ચાલો, રેડી. ચાલો મિત્રો, હોલ પડી ગયા. ખીલી બહુ મજબૂત છે, બેવડી કઈ વેરી નથી. આ સીધે સીધી છે. વોટ ઇઝ ધીસ? જોઈએ હવે કઈ રીતે ફિટ થઈ છે. ચાલો, 4 મિત્રો હોલ લેવલ ટુ લેવલ આવી જાય છે એવું લાગી રહ્યું છે. ચાલો, 1 2 3 4 રેડી. ઓકે, ફાઇનલ ડિસિઝન એન્ડ તૈયાર બધું. અને હવે 4 બોલ આપણે લઈ લઈએ. અહીંયા ફિટ કરી દઈએ છીએ મિત્રો. ડિસમિસનો જે 4 પાર્ટ છે એ 2 પાર્ટ નથી. 4 પાર્ટમાં બદલે 2 પાર્ટ, એટલે અહીંયા ફિટ થઈ જાય. પાછો ખોલવો જોઈએ. આવતો નથી.
ફેરફાર કરવું જરૂર છે. કાઢી નાખો. આ તરફ નહીં આવે. બધું ફિટ થયું છે એવું લાગે છે. કાંઈ વાંધો નહીં. પછી આ ફેરવી નાખીએ. ઓકે. પાટી ફરી ગઈ કઈ રીતે આવે છે. આ ખરા અર્થમાં આપણે મિસ્ત્રી નહીં ને એટલે ખ્યાલ ન આવે. બરાબર. આમાં મારું મોટું નથી દેખાતું, ખાલી છે ને આ સેટિંગ દેખાય. ચાલો આ દેવલ અહીંયા આવી જાય છે કમ્પ્લીટલી. અહીંયા આવી ગયા. ઓકે 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 ઓકે. ફેરફાર થોડો ભલે થાય પણ એવું લાગે છે કે પેલા 4 બોલ ચડાવી દેવા જોઈએ થોડા થોડા, એટલે ફિટિંગ આવી જશે. આપણે ઓલું પાટિયું છે એ અલગ ફિટ કર્યું હતું એટલે નહોતું આવતું. ચાલો 2 બોલ ફિટ થઈ ગયા છે, 2 બાકી છે. थोड़ा थोड़ा बॉल फिट कर दे जेથી કરીને ને આપણે ફિટિંગ કરવાની મજા આવે. ઓહ એટલું બરાબર છે પણ થાકી જાય. મિત્રો આપણે મિસ્ત્રી નહીં ને એટલે આપણે જાજુ ખ્યાલ ન આવે, પણ છતાંય થોડું અગત્યનું આપણે આ કામ કરીએ છીએ તો સારું કહેવાય. બરાબર. ચાલો મિત્રો, આ બોલ ફિટ તમે જોઈ શકો છો કે થોડાક બોલ ફિટ થઈ ગયા છે. આ 2 1 આ બાકી છે, આ થોડું થઈ ગયું છે, આ થોડું થઈ ગયું, આ બાકી છે ફિટ કરવા માટે. ઘોડો તો યાર થઈ જશે હમણાં થોડી વારમાં. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે તેને મોબાઈલને આપણે અહીંયા રાખી દઈએ. જેથી કરીને મારી મોઢું દેખાય, તમે પણ મને જોઈ શકો. બરાબર. આવું છે આપણું કામ. તમે દાંત કાઢો કે મજાક કરો ગમે કરો, કોમેન્ટ તો કરો. ખાલી વિડીયો જોઈ રાખશો, કોમેન્ટ કરો કે બીજું શું શું કામ આવડે એવું કોમેન્ટ કરો એટલે હું જવાબ આપું. ઘરનું થોડું થોડું કામ હું દર રવિવારે કરું છું. રવિવાર નથી, આ તો થોડું કામ બાકી રહી ગયું હતું ને રવિવારનું, એટલે સોમવારે કરવું. બરાબર. ઓય 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 આપણી બુદ્ધિ થોડીક હાલે એટલે આવું કાંઈક કામ કરતા રહે, બીજું શું કરવાનું. બરાબર. પછી તમને બતાવું આખો ઘોડો ફિટ કરીને કમ્પ્લીટ તમારે કાંઈ જોવાનું નહીં. ફરીથી પાછું બતાવીશ તમને. ક્યુ પાટિયું કાઢ્યું હતું હળી ગયેલું અને ક્યુ નવું નાખ્યું. બરાબર. આ બોલમાં જરાક આટા છે ને ઢીલા થઈ ગયા લાગે, નથી કરવું. બોલ ફિટ કરી દઉં. અને આ ઘોડાને વરસાદમાં પલરવા નહીં દેવાનું, નકર ઓલા પાટિયા જેવી હાલત થાય. બરાબર. હા હે ને સેકન્ડ કેમ આવે એ નથી સમજાતું. ચાલો આ 2 પાટિયાના બોલ થોડા ખીલા એવું લાગે છે, કાંઈ વાંધો નહીં, થઈ ગયું છે રેડી. હવે ઘોડાને ઊભો કરી લો. તમે ખાસ કરીને તો બતાવી દો. આ ખીલી હારી આની મજબૂત ખીલી, બેવડી ન હોય તમે તમારે. વાહ બહુ સરસ. આ ખીલીઓ આપણે ગમી, આ કંપનીની ખીલી છે. જો આનાથી બોલ પાડ્યા મસ્ત સરસ, આમાંથી નીકળ્યો. હા શું છે લાગો. અચ્છા આપણે સુધી ભાષામાં તમને વિડીયો ઉતારીને બતાવું છું. બોલું શું છે વચમાં એકચ્યુઅલી ને એવું બધું નથી બોલતો. હા ફાં લાગી ગઈ નહીં. ચાલો રેડી. હવે ઊભા થઈ જાય. થોડા દાંત આવતા છે ને મારા ભાષામાં બોલવામાં, દાંત નો કાઢતો કોમેન્ટ કરજો. હા આ કાનમાં સંભળાતું નથી. હાલો ઘોડો થઈ ગયો આપણે તૈયાર. તમને બતાવી દો. કેમેરો નજીક લેવું કે હું ઘોડા નજીક લેવું? ના કેમેરો નજીક લેવું ભાઈ. 2 મિનિટ ચાલુ રાખજો. હવે આ તમને નથી બતાવ્યું, દેખાય છે કે નહીં? આ નટ બોલ, આ બોલ ફિટ કરી રહ્યા 4 જોઈ શકો છો ને કે નહીં? કે અંધારું દેખાતું? મને તો એવું લાગે અંધારું લાગતું હતું. કપડા મેલા થઈ ગયા, કાંઈ વાંધો નહીં. હા તમને ઘોડાનું પાટિયું બતાવી દઉં. આ પાટિયું પટ્ટી ફિટ કરી છે 4 બાજુ, જોઈ શકો છો મિત્રો. 4 બાજુની પટ્ટીઓ અને આ લાકડું આ ખડી ગયું હતું. એક અહીંયા પટ્ટી હજી મારવાની થાય છે ખીલી, હમણાં આપણે મારી દઈએ. ચાલો આને હમણાં કરી નાખીએ.
જોઈ શકો છો મિત્રો, બોલ ફિટ થઈ ગયા છે, ઘોડો તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. આ વરસાદમાં આ એનું પાટિયું છે જે સડી ગયું હતું. જોઈ શકો છો મિત્રો, ભૂસાનું પાટિયું છે. આપણે જે પાટિયું નાખ્યું છે એ પ્યોર ઓલી કઈ સીટ કહેવાય એ સીટનું પાટિયું નાખ્યું. આ ભૂસાનું છે. જુઓ મિત્રો, આ પાટિયું હતું જૂનું, એ સાવ સડી ગયું છે. અત્યારે નવું રાખ્યું છે લાકડાનું. હવે એક ખીલી અહીંયા મારી દઈશું. કઈ બાજુ મારવાની? અહીંયા મારવાની છે. ઘોડો ફિટ થઈ ગયો છે તૈયાર. મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે. રંગીન રાજકોટ.